આજે અહીંયા ખાસું ભૂત જમવાનું લેવું હોય એટલે ભોજનાલય એટલે દર પૂનમે મિત્રો અહીંયા હોય રવિવારે પણ હોય તો અવશ્ય એકવાર આવો તો પ્રસાદ લેવાનું ભૂલવાના નહીં મિત્રો. અહીંયાથી ફેમિલી આપણે પકોડી ખાવી ભૂખ પણ લાગી ગઈ એટલા માટે ચલો પકોડી ખાઈ જતા નહીં ખાલી હેડ હે જો વાઇન્ડર પાછળ અહીંયા અંદર રહેવું કેટલું મસ્ત લાગે મિત્રો શૂટિંગમાં વાત ના થાય ઊંધો બે ગયો મિત્રો બાબા મને સાઈવરિંગ કરા. તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હશે જક આપશો બધા મજામાં હશો મિત્રો. તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ મિત્રો. તો ફરી એક મારા નવા વ્લોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો જો ફાઇનલી મસ્ત સુંદર મજાની સવાર પડી જઈએ અને ખાસ મિત્રો આપણે વહેલા ઉઠીને બ્લોગ શરૂ કર્યો. તો આજનો બ્લોગ આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. તો આજે છે ને ખાસ થઈ છે પૂનમ મિત્રો. તો આજે કન્ટિન્યુ તમે એન્ડ સુધી વિડીયોમાં બને રહેજો. આજની પૂનમના દર્શન કરાવીશું આપણે દીપેશ્વરી માતાજીના અને ખાસ મિત્રો આજે છે ને ફેમિલીના વિડીયો પણ બતાવવાના છે. તો જો સુખનો સૂરજ પણ ઉગી ગયો અને રાત્રે મિત્રો એટલું વાવાઝોડું આવ્યું કે વાત ના થાય એવું. કારણ કે અહીંયા મિત્રો માટી હતી ને તો માટી થઈ ગયું. આ બાજરી પણ ના બીજી મિત્રો તમને ખબર જ છે જેના ત્યાં આવ્યું છે એમને ખબર જ છે કે વાવાઝોડું છે એવું હોય તો મિત્રો વાત ના થાય એવું હોય તો ફૂલ જ વાવાઝોડું. જો વરસાદ પણ પડી ગયો અને બાજરી પણ પડી ગઈ શંકા ખાવાની બતાવું તમને. જો એ બરોબર છે. જો મિત્રો વરસાદ પડે એવું લાગી રહ્યું તમને એવું નહીં કે અમે ખોટું બોલી રહ્યું યાર સચ નહીં બોલું. જય માતાજી બોલું જય માતાજી. મસ્ત સોન ભરવાનું ચાલુ થઈ ગયું. અહીંયા પાડી તો ચોક બાંધવાની છે મિત્રો એવું કહે. તો કન્ટિન્યુ બને રહેજો. નવા તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો યાર. તમે સબસ્ક્રાઈબર નહીં કરતા પછી નહીં મજા આવતી એટલા માટે ફટાફટ સબસ્ક્રાઈબર કરી દો મિત્રો. અને આજે ને મિત્રો અમારા પૂરા આયેલા પર દીજે વિચાર કરો ઘેર લાયેલા પૂરા પર દીજે કેમ કે આપણે મોડ્યા નતા એટલા માટે. બાકી તો મોડવાના છે મિત્રો. આજકાલમાં મોડી દેખ્યું નહીં મેં અહીંયા ઘેર લાયેલા હા મિત્રો એવું નહીં કે ખેતરમાં પડે તો વાટી પણ ઘેર લાયેલા પૂરા પલટી ગયા. જો આવું થઈ જાય મિત્રો કારણ કે વરસાદ આવે ને એટલે ઘેર લાયેલી વસ્તુ પલટી જાય. પૂરા માટે મિત્રો અમે તાપ વેઠ્યો બહુ કર્યું છતાં પણ પૂરા પલટી ગયા. હું કેવું નહીં તાપ પણ બહુ વેઠ્યો પલટી જાય પલટી ગયા નહીં કોઈ એવું કહે છે મિત્રો પલટીએ જોઈને શું કહીએ જાણે. કારણ કે મિત્રો અહીંયા કાલે જ લાવ્યા હતા એટલા માટે પહેલાં લાવી દીધો. આ પરમ દિવસ લાવ્યા હતા પેલા કાલે લાવ્યા એટલે એવું કહે. બાકી તો અહીંયા પરાળી આપણે હજુ ચાલે એટલે સારું ગમ તો પરાળી હજુ ચાલશે મિત્રો કારણ કે બહુ દિવસ હા 2 મહિના ચાલી જાય ને. અને તો મિત્રો અમે ખોણ જ બની ગયા ખાલી કારણ કે ખોણ જે ભરી એ નહીં બની એવું કહે. તો ખાસ ફેમિલી જો આપણે જઈશું ખાસ ખેતરમાં પહેલાં નંબર દો મંદિરે તો જવાનું પણ આપણે પછી મંદિરે જઈશું પહેલાં ખેતરમાં જઈ આવીએ અમે કામો મિત્રો નળીઓ બેઠવાનું એવું બતાવું તમને ત્યાં જઈ બને રહો તમે મિત્રો બાઇક પણ સ્ટાર્ટ નેટ બેટ બાંધી દીધું પાસવર્ડ એ બાજુ બાંધી દીધું પાસવર્ડ રાતે મિત્રો વાવાઝોડું જોરદાર આવ્યું હતું વાત ના થઈ બાઇક પણ સ્ટાર્ટ નહીં થતું. कैसा यहाँ અંધેરા ને ખબર કોને પડી હતી મિત્રો તગારા કાઢી નાખી. ચાલો આપણે ખેતરમાં જઈએ તમે બાઇક પણ સ્ટાર્ટ થઈ ગયું મસ્ત સરસ મજાનું. જો ગાઈસ ખેતરમાં તો આવી ગયા જો તો ખરી ખાસ ફેમિલી આપણે જવાનું હોય ને નરિયો વેટવાનું પીપરામ જો તો ખરી નેચર હોય બતાવું તમને બાઇક પર હતા એટલા ભાઈ મિત્રો દોરી ને હશે ને બાઇક પર હતા એટલા આવી ગયા મિત્રો આજે તો બતાવું તમે જોતા જાઓ ખાલી કન્ટિન્યુ બને રહેજો. વરસાદ પડજો ને મિત્રો તે રસ્તો એટલો મસ્ત થઈ ગયો કે વાત જ ના થાય બહુ જોરદાર રસ્તો થઈ ગયો કઠ્ઠાણ થઈ ગયું ના કહી આ તો ડર હે ને ભૂક્કા કાઢ નાખાય હોય તો બાઇક તૂટી જાય ઉધર. નાખવાના પડી ગયું આવી ગયું ભાઈ જો વાઇન્ડર થઈ ગયા આપણે લેવા આવ્યા હેન્ડ પીછે.
જો ગાઈસ ખાલી હેડ હે જો વાઇન્ડર પાછળ અંદર રહેવું અને કેટલું મસ્ત લાગે મિત્રો શૂટિંગમાં વાત ના થાય કોણ દોબે ગયો મિત્રો બાહો મને ડ્રાઈવરિંગ કરા મસ્ત લાગે આ તો હેરીને લાવીએ મિત્રો તો બહુ થાક લાગે પણ આપણે બાઇક લઈને આવ્યા મત તો આવા મિત્રો વાત ના થાય જો ગાઈસ ફાઇનલી આપણે લાવી દીધી વાઈને રહી ગયા તો અને આપણે મને નળીઓ બેઠવાની તો નળીઓ બેઠીશું હા નેચે ઉતારવું પડશે મિત્રો વજન બહુ આવે મિત્રો આમ અહીંયા ગાઈ જો ખાલી ફૂલ જ નાખી દીધી બધી બંધ ધાર મિત્રો જો પપ્પા નાખ્યો પપ્પા કેમ પણ નાખ્યો અહીંયા કેમ નાખ્યો અહીંયા હા અને હું આવ્યો તો મિત્રો ગયા જો ખાલી જૂનો સ્પ્રે મારો ડબલો ફરતી બાજુ કેમ કે મિત્રો વાવાઝોડું આવે ને એટલા ખાસું થાય ખબર બધો જે ઉડી મિત્રો અહીંયા આવે અહીંયા બધું માટી થઈ ગયું મિત્રો અહીંયા બધા કેટલા માટે મરચું નાખી દીધું બોલી ગયો તો હું બનાવ્યું બધું ભેડાનું શાક બની રહ્યું હાજી તો હું આવ્યો તો મિત્રો ખાસ ચા લેવા માટે આવ્યો તો પાછો ગ્રાઇન્ડર તો લઈ આવ્યા ને એવું કાંઈ બતાવ્યું તમને તમે જોયું તો આમ આપણે મોબાઈલ ક્યાં મૂકીને જાય મિત્રો કેમ કે લાઇટ અહીંયા નક્કી નહીં હોતું લાઇટ કયા ટાઈમે જતા કયા ટાઈમે આવી જાય એટલા માટે બાકી તો મંદિરે જવાનું એટલા માટે ચાર્જ પણ જો છે આપણે તો આપણે ચાર્જમાં મૂકી દઈશું એટલે શાંતિ ભાઈ ફૂલ ચાર્જ હોય મિત્રો તો મજા આવે તો ગાઈ જો અત્યારે તો 12 વાગે એમ ખાલી 10 મિનિટ વાર ફાઇનલી આપણે ખેતરમાં ગયા હતા મોબાઈલ ક્યાં મૂકીને જતા તો અત્યારે બહાર આપણે આવી જાય ઘેર ચલો જમી લઈએ પહેલાં તો જમવાનું બની ગયું જમવાનું તો જો એ નાનું શાક ભાજીના રોટલા હા લટાકો દેજો વિડીયો માણું કે મિત્રો કેમ કે સાઈ રોડાઈને આવે ચલો જમી લઈએ પછી આપણે મંદિરે જવાનું હતું દીપેશ્વરી માતાજી ફાઇનલી અત્યારે તો હું તૈયાર થઈ ગયો હું અને ફાઇનલી અત્યારે નીકળું દીપેશ્વરી માતાજીના મંદિરે જવા માટે કેટલા વાગી જાય ખબર મિત્રો લગભગ વાગી જાય છે 12 જેવું તાપ પણ જોરદાર હોય ને જઈ રહ્યો મિત્રો તો આજે તમે કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો તમને હું દર્શન કરાવીશ માતાજીના અને આજે તો પૂનમ પણ હા અને ખાસ મિત્રો આજે રવિવાર પણ ખાસ મિત્રો નૈમેશ અડીને આવે ને તો મને લેવા આવવાનું લોહી થાય એટલા માટે નૈમેશ બાઇક લઈને આવશે પપ્પાને બંને અને હું જઈ ચાલતા દીપેશ્વરી માતાજીના મંદિરે ચલો મંદિરે મિત્રો જય માતાજી એટલે જો ફાઇનલી હું મંદિરે તો અત્યારે નહીં પહોંચ્યો અને અત્યારે પહોંચી ગયો રોડી પહોંચી ગયો હું જોકે મિત્રો હા ને આવતા બહુ ગરમી લાગી તો ખાલી શર્ટ પેનો બંધ થઈ ગયો મિત્રો એનામાંથી 1 કિલોમીટર બાકી અમે તો પહોંચીને તમને બતાવું બાકી થઈ ગયા મિત્રો હા ને રોડ અહીંયા આવે અમે થઈ ગયો અહીંયા નૈમિષને આવી જાય થોડી વારની અંદર પછી આપણે જઈશું અહીંયા થોડી વાર ઉભરે મિત્રો કેમ કે કપડા મિત્રો બેના બંધ થઈ જાય ને એટલા માટે એવું કંઈ ખરાબ લાગે એટલા માટે બાકી તો થોડી વાર એવું ઉભરાવું તું કહી દે મિત્રો જો બધું ઘણું બંધ થઈ ગયું મિત્રો પાછળ તો ફૂલ જ ઘણું બંધ થઈ ગયું મિત્રો જો ખાલી એ ખાતું છે તમને કેમ કે ગરમી જેટલી પડે મિત્રો તો ચાલતા આવવાનું હતું એટલા માટે ચાલતા આવે મિત્રો જો ફેમિલી એટલું પબ્લિક આવે ને કે વાત ના થાય એટલું અને હું પણ ચાલતા જ જઈ રહ્યો અને બધું બહુ પબ્લિક ચાલતા આવે જો હું ડબન દીધી અત્યારે કેમ કે અહીંયા મિત્રો હે ને ખાસ ગરમી પણ એટલી લાગે ને મને તો વાત ના થાય એટલા માટે જો ગાઈસ અહીં તો એટલું ટ્રાફિક થઈ ગયું તો વાત જ ના થાય ફૂલ ટ્રાફિક અને આ બધું પબ્લિક તો પીર બ્લોક ઉપર ફોકસ કરે મિત્રો કેમ કે અહીંયા વિડીયો કોઈ ના ઉતારે મિત્રો ગામડામાં ખાસ કરીને અમુક હોય ક્રિએટર એ વિડીયો ઉતારું બાકી આનંદભાઈ તો હા મળ્યા કાં એવું કયા હતા કારણ કે ભાઈ પણ મિત્રો અહીંયા મળી જ હોય કારણ કે અહીંયા અમારે બહુ દૂર ના થાય એમ તો જો કે મિત્રો નજીક જ થાય ગામ મારું એટલા માટે જે ભાઈબંધ મળી જાય બહાર એવું કંઈ હોય જો બહુ મિત્રો અઢક પબ્લિક અહીંયા આવે દીપેશ્વરી માતાજીના મંદિરે એવું કંઈ જો ફેમિલી દીપેશ્વરી માતાજીનો ગેટ પણ આવી જઈએ આ યાર ફેમિલી જો ખાલી ધજા દેખાય માતાજીની ખૂબ જ સરસ જોરદાર મિત્રો વાત ના થાય જો
અને આ મંદિર તો મિત્રો હું ઘણી વાર બ્લોગમાં લઈ ચૂક્યો હું, જોકે ઘણા ના એટલી વખત, પણ મિત્રો દર્શન કરવા આવું ને તમને પણ દર્શન કરાવી દઉં માતાજીને એવું કહે. જો ખાલી વહી જરા ભાઈ જોઈએ આપણે અહીંયા મિત્રો આપણે ઓળખાણ એટલી થઈ છે કે વાત જ ના રહે, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં હું વાયરલ છું એટલા માટે. જોકે યુટ્યુબમાં તો હજુ નહીં મિત્રો, પણ યુટ્યુબમાં પણ થશે, પણ વાર લાગશે તો થવાનું 100% મિત્રો. હા ભાઈ બંધ મળી ગયો ને તેમાં જાય મિત્રો, કારણ કે વાત અલગ છે. બાકી તો દર્શન કરાવું તમને દિવ્યેશ્વરી માતાજીને, બન્યા રહો ખાલી તમે. યાર દર્શન કરાવું મિત્રો, શાંતિ દર્શન કરી લે બધા મિત્રો. તો ફેમિલી યાર આપણે દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવ્યા. યાર નહીં મેં દર્શન કરાવતા તમને, અને આજે તો ફૂલ પબ્લિક આમ, કેમ કે આજે ખાસ પૂનમ થાય ને એટલા માટે યાર તમને દર્શન કરાવતા આવીને એટલે ફૂલ દર્શન કરાવવું. તો અમે તમને હું બતાવીશ ગાર્ડન, દિવ્યેશ્વરી માતાજીનું ગાર્ડન અહીંયા આવેલું હોય ને એ બતાવીશ તમને. તો તમે ખાલી કન્ટિન્યુ બન્યા રહો વિડીયો, હું બતાવવા બેઠે હું વિડીયો બાકી અહીંયા જાઉં ને એવું બતાવું તમને. ચાલો અહીંયા પણ મિત્રો બહુ પબ્લિક આવે દર્શન કરવા પૂનમના દિવસ, વાત ના થાય એટલે માતાજીની ત્યાં જવું, દિવ્યેશ્વરી માતાજીની મળી એવું કંઈ મસ્ત લોકેશન મિત્રો. આ પૂનમના દિવસ તો બહુ પબ્લિક આવે. તમારે શાંતિ દર્શન કરવા હોય તો રવિવારે આવવાનું, કારણ કે રવિવારે ઓછું પબ્લિક આવે બહુ ના હોય. તો ફેમિલી આપણે દર્શન પણ કરે માતાજીના ખૂબ સરસ રીતના, અને આપણે તમને ગાર્ડન બતાવીશું. ચાલો અહીંયા ફેમિલી ખાશે ને ચાની સુવિધા પણ જ્યાં અહીંયા દર પૂનમે રવિવારે મિત્રો ચા સેવા જ કરી રાતના. જો આપણે પણ પી લીધું, તમે આવો ને તો પણ પીજો મિત્રો. મફત ચાની સુવિધાનું એવું કંઈ હોય. આ બાજુ મિત્રો હોય ને ભોજનાલય જે અહીંયા ખાશે ને ભોજ જમવાનું લેવું હોય ને ભોજનાલય, એટલે દર પૂનમે મિત્રો અહીંયા હોય, રવિવારે પણ હોય મિત્રો. તો અવશ્ય એકવાર આવો તો પ્રસાદ લેવાનું ભૂલવાના મિત્રો. અહીંયા બતાવું તમને. અંદર તો નહીં જાઉં, કારણ કે આપણે તો મિત્રો જમીન આવે એટલા માટે અંદર નહીં જઈએ. અહીંયા બતાવી દીધું, અહીંયા માતાજીને બતાવું મિત્રો. ચા પી લો પછી તમને ગાર્ડન બતાવું. અહીંયા જે તમે જે જૂના સબસ્ક્રાઈબર હશે ને અમે જોઈ લો છે, નવા હોય એમને નહીં જોયું તો બતાવું તમને. ચા પી લઉં પછી બતાવું. જો ફેમિલી અહીંયા માતાજીના શિખર વધેરામાં આવે, જે કે આવો મિત્રો અહીંયા તો શિખર વધેરાનો વાંધો નહીં, પણ શિખર તમારે ઘેર લઈ જવાનું કે છે મિત્રો ખાસ. અમુક તો નહીં લઈ જતા, કેમ કે અમુક અમારે હોય મિત્રો અહીંયા અમે લઈને આવી એટલા માટે. ચલો બતાવું તમને ગાર્ડન, કારણ કે હું અહીંયા તો મિત્રો ખાસ કંઈ નહીં આવતો, પણ કોઈક દિવસ આવું. બાકી દર રવિવારે ને અહીંયા હું શૂટિંગને લેતો અહીંયાનું, કોઈક દિવસ આવું તો બતાવું તમને. ખાલી અહીંયા પણ પબ્લિક ફૂલ સમજુ જો વાત ના થઈ. ગાર્ડનની વાત કરું તો મિત્રો એક નંબર અહીંયા શૂટિંગ પણ ઘણા પિક્ચર નહીં મિત્રો ગીતોના શૂટિંગ અહીંયા કરીશું. જો ખાલી બહુ પબ્લિક આવેલું હોય ગયા. આજે બતાવું તમને અહીંયા, જોતા જાઓ ખાલી તમે. ખાસ મિત્રો ખાસ મિત્રો જો અમારે મહેમાન મળી જાય અહીંયા યુટ્યુબમાં આવે ચાલે ને દોડશે કોઈ સ્ટામ્પ બનાવો, સ્ટામ્પ બનાવો તો સ્ટામ્પ બનાવો કોણ આવી જો ઘાટ. ચલો ફેમિલી આપણે અહીંયા બહુ ટાઈમ થઈ ગયો. આમ તો કેટલા વાગે ગયા કેટલા વાગે નહીં 2:30 વાગી જાય મિત્રો, 3 વાગવા. તો આમ આપણે ઘેર તરફ એન્ટ્રી કરશું મિત્રો. ચલો અહીંયા તો બહુ પબ્લિક હતું મિત્રો, વાત ના થઈ બધું હજુ પણ. હા મિત્રો
ગાર્ડન હતું મિત્રો દીપેશ્વરી માતાજીનું. જો આવી ગયા અંદર મસ્ત દેખાય છે અંદર. બહુ મજા આવી મિત્રો આજે તો કારણ કે ગયા ને પૂનમના દિવસ તો બહુ મજા આવે. બહુ મોટી સંખ્યામાં બધા દર્શન કરવા આવી વાત ના થાય. નહીં મિસ પણ આવી ગયો નહીં જય દીપોમાં જય દીપામાં કોમેન્ટ કરજો બહાર જય દીપોમાં. અવશ્ય મિત્રો. એક નંબર વાત ના થાય એવું લાગે. તમારે હાલો હા ભાઈ નાલતી છે તમારા આવી ગયા છે દેવ આવી ગયો તમારો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોઈ લે. ખબર હે મને એમનો વિડીયો જતા બનાવ્યો તો મિત્રો એટલા માટે કારણ કે આપણે એમના બહુ મન નહીં મિત્રો બહુ વિચાર માતાજી એવું કહે એટલા માટે 2 જણના ખાલી 10 રૂપિયા લીધા એમને ખબર એટલા માટે ખાસ ઓળખી મિત્રો કારણ કે ઇન્સ્ટાગ્રામમાં મારા ફ્રેન્ડ રહ્યો એટલે અહીંયાથી ફેમિલી આપણે પકોડી ખાવી ભૂખ પણ લાગી ગઈ એટલા માટે ચલો પકોડી ખાઈએ હતા નહીં ₹20 ખાય તો જો ગાઈસ નઈ મેસ ને પણ આવી ગયા તો આપણે જઈશું હમણાં ઘર મિત્રો ચલો ચાલ જ નહીં વાત કરી બ્લોગમાં એક વાર નહીં લીધા નહીં લીધા બ્લોગમાં કેમ નહીં લીધા કઈ કઈ તો ગાઈસ જો અત્યારે તો દિવસ પણ આથમી જો સરસ મજાનો અત્યારે આપણે સામે જઈ ગયા નાસ્તો કરવા બેઠા અને ફાઇનલી મેં તો દીપેશ્વરી માતાજીના મંદિર જઈને આવ્યો ને અને પછી બ્લોગ જ શૂટિંગ નહીં કર્યું કેમ કે હું ને કામ કરતો હતો એટલા માટે શું કામ કરતો હતો ને કાલના બ્લોગમાં બતાવીશ મેં કારણ કે આજનો બ્લોગ બહુ લોબો થઈ ગયો એટલા માટે વિડીયો શૂટિંગ નહીં કરે મેં તો સાંજના કેમ કે બહુ લોબો હોય એટલે તમને મજા ના આવે મને પણ મિત્રો ના મજા આવે એટલા માટે મને તો મજા આવે જો કે કારણ કે મારે તો મિત્રો બ્લોગ જ એડિટ કરવાનો હોય મોટો કરું કન્યા ન કરું એડિટ જ કરવાનો અને અત્યારે તો ચા બનાવી દી એવું કહે ગાયો દોઈ નાખી આપણે એ કામ હતું એ પતી દીધું અને મિત્રો ખાસ છે ને પૂરા ભેગા કરવા જતા આપણે પૂરા ભેગા કરના કાલે બતાવીશ તમને કાલના વિડીયો તો આપણે નહીં બી ફ્રેશ થયું અને એવું કહે હા બતાવતો રહું તમને જો હા નહીં જાઉં ને દીપો માટે મારા દૂધ પીવે ચાલો મિત્રો ચા પી લઈએ પહેલાં મૂડ ફ્રેશ કરીએ કેમ કે કામ મિત્રો એવું હોય એટલા માટે કયું કામ નહીં કરતો હા બોડીએ તો મિત્રો જો ફાઇનલી જમવાનું પણ ચાલુ કરી દીધું અને આપણે ગયા હતા મિત્રો બહાર મંદિરે ગયા હતો બીજી વાર મિત્રો દિવ્યેશ્વરી માતાજીને જે એનો બ્લોગ તો મિત્રો તમને નહીં બતાવ્યું કેમ કે દિવસે જ મસ્ત તમને દર્શન કરાયા તો અત્યારે આપણે પહેલાં તો જમી લઈએ કેમ કે ભૂખ પણ લાગી ગઈ મિત્રો અને હાલ જ આવ્યો અને કેટલા વાગી જાય ખબર અત્યારે 10 વાગી જવા આવ્યા મિત્રો 10 મિનિટ વાર ખાલી 10 વાગ્યા કમ્પ્લીટ તો ચલો પહેલાં જમી લઈએ શાંતિ જમવાનું તો ખીચડી અને શું બધું કોણ શાખા દૂધ અને શાક પણ મેં તો ભૂખ જ નહીં એટલા માટે ચલો જમી લઈએ હતા ફાઇનલી આપણે જમી દીધું અને અત્યારે ભાગી ગયા છે કેટલા વાગી જાય ખબર ફાઇનલી 10:30 મિત્રો તો આજનો વિલોગ આપણે અહીંયાથી એન્ડ કરીએ છીએ એટલે કે પૂરો કરીએ છીએ તો તમને અમારો આજનો વિલોગ કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી તમને મળશું કાલે એક નવા વિડીયોમાં નવા ઉમંગ નવા વિચારના નવા ટેલેન્ટ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાજી બાય બાય ગુડ નાઇટ જય માતાજી અહીંયાથી ફેમિલી આપણે પકોડી ખાઈએ ભૂખ પણ લાગી ગઈ એટલા માટે ચલો પકોડી ખાઈએ હતા નહીં